આવી આ ઢોલકી મૂકી દો, તાળી વગાડે મૂકી દો હેઠે, મંદિરા મૂકી દો હેઠે, અને બધા એક તાળીમાં એક સાથે હો. હા, સારું છે બાબુ કામ. મારું નામ દિલીપભાઈ ધાંધિયા છે. આજે ભક્તિ ફેરીમાં ખૂબ આનંદ આવ્યો. આ કામ સુખરામ બાપુએ વર્ષો જૂનું ચાલુ કર્યું છે. ભક્તિ ફેરીનું એ સરારીએ કામ છે. સુખરામ બાપુ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય સિયારામ. હું સુખાનંદી કલ્પેશ. સવારમાં ભક્તિ ફેરીનો જે આનંદ મળે છે એ ક્યાંય મળતો નથી. તો બધાને જોડાવા વિનંતી. જય સિયારામ. સુખરામ બાપુને અમે બંને સાથે આવ્યા શનિવાર છે પેલા દિવસમાં, અને અમને બહુ જ મજા આવી છે અત્યારે. એટલે બધા ભાઈઓ બહેનો વિનંતી કે જોડાઈએ સાથે. સીતારામ. સીતારામ. મારું નામ માધવી અગ્રવત છે. આ રામ નામના રટણથી ખૂબ આનંદ આવ્યો છે અમને. સૌએ આવવાની ફરજ છે, આવવું જોઈએ. જય સિયારામ. બાપુના જન્મ વંદન. આ પ્રભાત ફેરીથી એક અવલૌકિક ઉર્જાનો અમને સંચાર થયો છે. અને આમાં તો જેટલા આપણે એમ થાય કે કેટલું આપણે આનંદ મળે છે, પણ સવારમાં આધ્યાત્મિક અને શારીરિક બંને આપણે લાભ મળે છે. અને લાભ તો અવલૌકિક છે, અનુભૂતિ થાય એને જ ખબર પડે કે આનો લાભ કેટલો છે. જય સિયારામ. મારા પપ્પા રમેશભાઈ અને હું મારા મમ્મી સાથે પ્રભાત ફેરીમાં જોડાઈ છું. ખૂબ મજા આવે છે સવારમાં શ્રી રામના નામ લઈને. આજે આ ભક્તિ ફેરીનો બીજો રાઉન્ડ છે. આની પહેલા અમે સંક્રાંતિ ઉપર ભક્તિ ફેરી ચાલુ કરી હતી, અને આ બીજા રાઉન્ડમાં પણ ભક્તિ ફેરીમાં બીજા ધર્મપ્રેમી જનતા ગામમાંથી પણ અલગથી બહેનો પણ આ વખતે જોડાયેલા છે. જે બધાનો સાથ સહકાર આવી રીતે મળતો રહે તો આ ભક્તિ ફેરી આગળ જાય હજી મોટું સ્વરૂપ લેશે. અને જય શ્રી રામ. મજા આવશે. મારું નામ ચીમનભાઈ ગાજીપરા છે. અહીંયા ખાખી મઢીના સંત સુખરામ બાપુએ એક ભક્તિ ફેરી ચાલુ કરી છે, જે સવારે 5:15 થી 5:30 વાગે ખાખી મઢીથી નીકળી પૂરા ગામની અંદર આખી શ્રી રામ નામની ભક્તિ ફેરી અહીંયા ખાખી મઢી આવી પાછી પૂરી થાય છે, અને એક નવી શક્તિનો સંચાર જોવા મળે છે. બાગ ના હો રાઘુ બાગ બીમગ જસુ बुद्धहीन तनु जान के सुमिरहु पवन कुमार भग बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम. જ્યારે અમારા મેંદડાની અંદરના તો ઠીક, અમને ખુશી વાતની છે કે અમારે મેંદડાને બાજુમાં જે ઝીંઝુડા ગામ છે, ઝીંઝુડા ગામની અંદર એક એવા જીવતા જાગતા ઉદાહરણ જેમને મસ્તકમાં તિલક કરવામાં શરમ નથી આવડતું, ભગવાનના નામ લેવામાં જોઈએ આળસ થતી નથી, અને સમાજ સેવામાં ક્યાંય કોઈ દિવસ પાછળ ન રહેતા હોય એવા અમારા કલ્પેશભાઈ સુખાનંદી, જે ધર્મના પ્રચાર તો કરે છે પણ સાથે સાથે એક એવા સારા કર્મ કરે છે કે મારાથી કોઈ દિવસ કંઈ ભૂલ ન થાય, અને હું સતત કંઈક ના કંઈક ભગવાનના નામ તો લઉં પણ લોકો માટે મદદ કરતા રહું. એવા અમારા કલ્પેશભાઈ સુખાનંદી પણ મેંદડાથી 7-8 કિલોમીટર દૂર ઝીંઝુડા ગામ છે, એ પણ ત્યાંથી સવારે 4 વાગ્યામાં અહીંયા આવીને પહેલે ભગવાનની અહીંયા આવીને સેવા પૂજા કરી, અને ત્યાર પછી નગર યાત્રામાં અમારી સાથે જોડાઈને અને ખૂબ સારી આનંદની અનુભૂતિ કરી છે. હવે વધારે વિશેષ નહીં કહેતા, હું મારી ખુશી વ્યક્ત કરું છું કે અમારા જે આ બધા ભેગા થયા છે, ભગવાન બધાને, જે માણસ ભગવાનના કામ કરે ને ભગવાન એના કામ કરતા હોય છે. એટલે આજે રોજ જયારે અમે નગર યાત્રામાં અમે જોડાઈને પ્રભાત ફેરીની બીજો દિવસ જયારે અમે અહીંયા પૂર્ણ કર્યા છે ત્યારે એની અમને ખૂબ ખુશી છે. હવે વધારે વિશેષ નહીં કહેતા, આપણે જોરદાર જય કાવી. श्याम रामचंद्र भगवान के, पवन सुत हनुमान जी महाराज के, उमापति महादेव के, उमापति रामचंद्र भगवान के, हनुमान जी महाराज के, अपने अपने माता पिता के, अपने अपने गुरुदेव के, नमः पार्वती पतये हर हर महादेव. भारत माता
की भारत माता की वंदे वंदे जय सियाराम જય સિયારામ. મહામંડલેશ્વર 1008 સુખરામદાસજી બાપુના ચરણોમાં વંદન. 11ના દિવસથી આ બાપુના સાનિધ્યમાં બાપુના સંગાથે મેંદરડા નગરની અંદર આ એક રામ નામનું સ્મરણ સાથેની પ્રભાત ફેરીનું આયોજન બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આજે મને કહેવાનું મન થાય કે આજે દુનિયા જ્યારે વ્યસનમાં ફસાયેલી છે, તમાકુ માવો, ત્યારે બાપુ અમારા જેવા યુવાનોની અંદર રામ નામનું વ્યસનનો એક પ્રચાર કરાવી રહ્યા છે, જે અમારા માટે એક પ્રભુ સ્મરણ સાથે એક અલૌકિક આનંદ છે. સવારમાં 5 વાગ્યાની અંદર આજે સવારે બધા જોઈએ છે તો ઘરે મોબાઈલમય હોય છે, જ્યારે આજના યુવાનો બાપુના પ્રવચન હેઠળ રામ નામ સ્મરણમાં આજે તમે જો મેંદરડા બાળકોથી લઈને યુવાનો વડીલો બધા અહીંયા ઉપસ્થિત છે. તો બાપુના આ આવિર્ભાવથી આ પ્રભાત ફેરીનું આયોજન થયું છે. મેંદરડા નગરની અંદર પણ અમે કહીએ છીએ કે આવો સવારમાં ધ્યાન, શારીરિક ઉર્જા સાથે રામ નામનું સ્મરણ કરીએ અને આ પ્રભાત ફેરીની અંદર ઉત્સાહથી જોડાય. બાપુના આ જે અભિયાન છે એને આપણે વેગ આપીએ અને જૂના જમાનાની જે પરંપરા છે કે દિવસની શરૂઆત રામ નામથી અને અંત પણ રામ નામથી, એવો મંત્ર આપણે સાર્થક કરીએ. રામાયણમાં તુલસીદાસે પણ કીધું છે, તુલસીદાસજીએ કીધું છે, રામ નામ મેં આલસ કરે, ખાને પીને મેં હોશિયાર, ધિક્કાર કરે તુલસી એસે જીવ કો, કે જે રામ નામ નથી લેતા એ જીવને ધિક્કાર છે. તો સવારમાં આ ધન્ય છીએ અમે બાપુ કે આપના માધ્યમથી અમે રામ નામ સ્મરણ કરવાનો અલૌકિક આનંદ મળ્યો છે. સવારે જ્યારે સ્મરણ કરતા મેંદરડા નગરની અંદર અમે પસાર થયા, તે પ્રકૃતિ, ગાય માતા, પછી વડીલો, આ બધાના દર્શન, રસ્તામાં આવતા ધાર્મિક સ્થળોના દર્શન, આ બધો લાભ આ પ્રભાત ફેરી દ્વારા બાપુના માધ્યમથી અમે મેળવ્યો છે. બાપુ અમે તમને વંદન કરી છીએ. બોલીએ મહામંડલેશ્વર 1008 સુખરામદાસજી બાપુ કી જય. જય જય સીતારામ. ભક્તિ ફેરી ગઈ 11 વખતથી ચાલુ કરી હતી આપણે, અને બાપુનો મૂળ ધ્યેય એ છે કે સવારમાં ઉઠીને સૌ ભગવાન શ્રી રામનું નામ લે અને બીજા સાંભળે, એ હેતુથી આ ભક્તિ ફેરી કે આ પ્રભાત ફેરી ચાલુ કરી છે અને ખૂબ આનંદ આવ્યો. અને આવી રીતના જ આ ભક્તિ ફેરી આગળ વધે એ ભગવાન શ્રી રામને પ્રાર્થના. આ ઢોલકી મૂકી દો, તાળી વગાડે મૂકી દો હેઠે, મંદિરા મૂકી દો હેઠે, અને બધા એક તાળીમાં એક સાથે હો.